Tang bagat kan anda type. કોનો ये जले आज तो कैसे हो दोस्तों, स्वागत है आपका मेरे एक नए ब्लॉग में। आई होप कि आप ठीक होगे। तो फर्स्ट ऑफ ऑल आपको तो गुड मॉर्निंग। तो आज मौसम इतना बढ़िया हो रहा है कि बहुत मस्त मौसम है। तो देख रहे हो आप, बहुत बढ़िया मौसम हो रहा है। लेकिन आज बारिश नहीं है। कल पूरा दिन बारिश थी और आज बारिश नहीं है। और मैं आया हूँ अभी जॉब पे, जो कि पिया सब लोग है घर पे, क्योंकि मैं आया हूँ जॉब पे। तो मैं समथिंग 4:30 बजे के समथिंग यहाँ से मेरी छुट्टी हो जाएगी। तो 4:30 बजे के समथिंग घर जाऊँगा। और कल तो घर जाते जाते इतना भीग गए थे भाई साहब, इतनी बारिश थी कि बात ही जाने दो। तो मैं आया हूँ अभी थोड़ी हवा ठंडी वो लेने के लिए यहाँ पर छत पे। तो देखो, ये मेरी कंपनी का छत है। तो मित्रों फाइनली नौकरी में घरे आई गयो हूँ। नवा वीडियो बताऊँ करो तो જોઈએ આપણે। ચલો તો શું કહેતો તો? ફોન કરતો તો કેમ કેમે કરી આવ? હા કેમે કરી આવ? મને બર્થડે કોનો? મારો હું તારો? મને બર્થડે તો કેક તો ખવડાવ। ક્યાં બર્થડે હતો? મોટી सबसे बच्चे बोलते बोलो ना बोलने बच्चे मुझे कई केक खाइस। तो वीरू नो बर्थडे आज नहीं पण के मारो बर्थडे। अले ए आ कोण है ना घर में? अले ए आ બધું જો કેવું કર્યું હ। ઓ તારી જો અવની તો રાજી રાજી જો પાપડ આપો, પાપડ ખવડાવો। જે લાવો લઈ દો શાક તો તા શાક તો ये भी શું પહેરી હવે દીદી શું ગણી? હા તો વીરુ લે લખ વીરુ લખ હા તો હવે શું લખ તો આ નહીં કામ ચાલુ દેખાડ્યું ચાલુ કર્યું નહીં આનું બીજું તો આનું શું હોય। તો ખીચડી મૂકવાનું ચાલુ હ જો ને વીરુ તમે આજ આખો દાડો શું કર્યું? તો હા હા હું તીએ શું કામ કર્યું કે કામ કર્યું બોલો? તીએ શું કામ કર્યું લે? તો આમ હામું જો શું કામ કર્યું તે? તો વીરુ જાદુગર દેખાડ, વીરુ જાદુગર તો વીરુ જાદુગર દેખાડા જોજો। હા વીરુ દેખાડજો દે પગાડ બાય હા ઊંચું પગાડ થોડો આખો જા બસ પગાડ। અરે જબરજસ્ત બાકી કોનું હ? અને તારો ડોરેમોન ક્યાં ગયો? હા શું કહેવાય એને વીરુ? એ નહીં પેલું તારું હા એને શું કહેવાય? હા ડોહો કહેવાય? શું કહેવાય? ડોરેમોન ડોરેમોન શું કહેવાય? ડોરેમોન તો વીરુ ને ડોરેમોન બોલ તો વીરુ ડોરેમોન બોલતા નહીં આવતું ડોરેમોન કે બોલજે શું કહેવાય? તે બ્લોગ કેમ નહીં ઉતાર્યો આજ? તને કહું બોલ વીરુ બસ તને કહું હા શું શું બનાવી ખાવાનું આજ? હા ઉત્તર બોલ સંભળાતું જ નહીં શું બોલી તું વીરુ બસ। અરે આખો નાખે ફોન લે કે મારા હા કે મમ્મી ફોન લાવજે કે મો કો કામ તે કે મો ફોન કરવો કેમ? મે ફોન આલે એટલે તમને કે માં બર્થડે કેક લેતા આવજે તો આને એવું કર્યું તે શું એ મને ફોન કરીને કહેતો તો તું? તો એ મને ફોન કરીને મને કે ખબર હે કે પપ્પા કેક લેતા આવજો મારો બર્થડે હે કે તો બર્થડે તારો આજ નહીં બગા તારો બર્થડે ક્યાં ના તને ખબર હે? ક્યાં ના તારો બર્થડે તને ખબર હે? ક્યાં ના કાલ કાલ નહીં પરમ દિવસે 14 તારીખે ક્યાં ના હા 14 ને હજુ 3 દિવસ પછી હે ઓવા આ વીરુ પીપળું હું વગાડવા કેમ ઊંઘી ગયો? મને એક બર્થડે આવશે હા કેમ ઉઠ્યો મારો તો કામ ઊંઘું નહીં તારી તું બી તને આડા છે મારવા આટલી વ્લોગ બનાવવાની મેં તને કીધું તું તો તામ પગાર થયા ને 10 તારીખ કોનો તમારો કોને કીધું પગાર થયો મારો? 10 તારીખ ને પગાર થયો એટલે કાંઈ તને કોને કીધું પગાર થયો? હું એમ કહું હું પાટો ચમ મારો તો આરીએ
માર પગાર આવે ને પેલા મને ખબર પડતી નહીં પણ આને ખબર પડી જાય. તને જ ખબર પડી પગાર થયો. લાવો મારા પૈસા આપો. કયા પૈસા તારા? તમારા જોડે હા તારી શું કરી તું? હા કોનો મેસેજ જોઈ? આઈ તો જો લાવો પૈસા. ક્યાં? હા તો એ તો પગાર થોડી આવે તો ફોન નંબર આપલા ગયા બીજા મહિના. મેં મેસેજ જોયો ને 12 વાગે આવ્યો હો. હા તો હું શું કરું? મારો પગાર તો નહીં થયો હોય તો તાર ક્યાં માણસો સોગન લ્યો. આજે કેવી કે પગાર માટે સોગન ઘલાવા નહીં લાવ્યો લે. મને ખબર નથી થઈ ગયો. સાચું બોલો. સાચું કહું ને મમ્મી માં સોગન પપ્પાને સોગન બસ નહીં મને નથી ખબર. મને ખબર ચાણ પડી ખબર 3 વાગે. તમે આ ક્યાં ચાલો બોલો આને પગાર તારા પગાર શું કરવો? પૈસા કેટલા પૈસા? તારા પૈસા થોડી ત્યાં જરૂર હોય. હું બેઠો તો બધી પૈસા માજો માગી લેવાના 10-20 રૂપિયા જેટલા જોતા હોય એટલા. 1 રૂપિયા તે 1 રૂપિયો પિયા 1 રૂપિયા બહુ થઈ ગયો. 1 રૂપિયા શું ખબર? પેલી આવે શાકણી એટલે પરવા થાય તારા. હું શાક નહીં ખાતો. હા હા તો માટી બસ આ દેખા દીધી વખત. બધા ખાતા કેટલા હા હું તો ઘરે આવ્યો હું તો છોકરા બધા એમ કે વીરુ એમ કે પપ્પા હેડમ ફરવા જઈએ. સીધલો કે કાકા હેડમ ફરવા જઈએ તો આ બધાને લઈ જવું ક્યાં લે. કેમ કે આ વખતે વરસાદ થોડો વધુ થયો હતો ને તો પાણી કેવા ભર્યા હતા તો બધાને જોવા માટે લઈ જવું. તો મારા સંગત કોણ આવે તમને દેખાડું. તો વીરુ ક્યાં કાન જાઓ તમે? હા તમારા જોડે રુદા ક્યાં કાન જાઓ હો? ક્યાં કાન આઈ કેનલ? તો રુદ્રન તમે ઓછો બોલતા જોયો હશે પણ વીરુ જો આમાં જો આવું બોલજો. વીરુ બોલે એવું બોલજો તો સીધું શું કેવું? હા જવું કેનલે? તો આઈકન તો હતા તો ચોકડીમાં આટલું પાણી ભર્યું હ. તો બાકી રસ્તો આમ હ તો આ પડી એક્ટિવા. તો ચલો હવે જઈએ પછી મળીએ. તો અમે પોકવા આવ્યા ફાઇનલી કેનલે પોકી ગયા ક્યાં? તો આ વીરુ બધા એવું કે હાપ કશું હાપ નહીં. તો એક વરસાદ પડ્યો ને તો હરિયાળી એટલી મસ્ત થઈ ગઈ ને વાત જ જવા દો. તો જો ખાલી એમાં અને મસ્ત સૂરજનો સનસેટ અને કેનલમાં તો આટલું પાણી હે બહુ હ નહીં. તો આવી ગયા છીએ અમે. વીરુ આપણે જો બાઈક આવા તો રુદ્રને જો શું કરા બસ હમણાં ચાલુ થઈ ગયું. તો રુદ્ર કેવું લાગ્યું આઈકણ આઈને? હા એટલે એ તો ખબર પણ કેવું લાગ્યું એમ કહું તો હું રુદ્રને એમ પૂછું કે કેવું લાગ્યું કારણ કે પાણી મીઠારા નાખવું લે બસ એમ. વીરુ તને કેવું લાગ્યું? હા મજામાં નહીં મસ્તન. તો સીધલો જો અવરા કાંડ કરવા માંડ્યો એના આઈકન લાવું એટલે આવું જોઈએ. ક્યાં જાય? હા તો આઈકન જઈને શું કરીશ તું? હા એ રુદ્ર સાઈડમાં રે પેલું બાઈક ભણા ફૂટ આવા સાઈડમાં રે પેલા પકડજે સીધલા. તો એમાં તો વીરુ જો શું કરા? વીરુ શું કરી? એ એટલે આપણું બાઈક આવો ઉપર. વીરુ શું કરી? હા ટેકરો નાખી ક્યાં કાં પાણીમાં? તો વીરુ હો ને પાણીમાં ટેકરા નાખી રહ્યો હો અને સીધલાને દેખાડું જો. જલ્દી શું લેવા જઈ? જા જલ્દી શું લેવા જઈ? જો સીધલો ને આવું જ કરતો હોય એના કાંઈ બીજું ખુજ જ નહીં. તો અરે મારી મારી લીલમાં લીલ જેવી થયું પાણીમાં જો ખાલી આમ. તો વીરુ અહીં મજા આવે હા? મજા આવે હા? તો વીરુને તો મજા આવી જાય. તો કાંઈ બોલીશ તું વ્લોગમાં? આમ હામું જો બોલ યાર તાણ શું બોલીશ? હા આમ હામું જોઈને બોલ. હા તો રુદ્ર તો આવું કરતો હોય તો બાકી આ ઘણા થોડી મજા આવી હે. અને આ ખેતરમાં તમને દેખાતું હોય છે થોડું પાણી ભરેલું હોય અને આ બાકી પેલા લાઇટના થાંભલા નાખ્યા જેના રીતે પેલું છે. તો બાકી સનસેટ જુઓ ખાલી આમાં એ જો આમાં. તો આમાં એક જાદુ દેખાડું તમને. એ અંધારું થઈ ગયું જો કેવું થઈ ગયું જોયું તમે? એ જાદુ અંધારું થઈ એ દાડો કરી નાખું. ચલો એ આ દાડો થઈ ગયો દાડો. તો આઈકન હરિયાળી એટલી મસ્ત થઈ છે ને કે વાત જ જવા દો. અને ચોમાસામાં તો આ બધું એટલું લીલું વાતાવરણ થઈ જાય ને
તો જો તારું કૂતરું મારે સામું જોઈ રહ્યું એમ કહેતું છે કે આ શું કરે, તો એને એવું હશે કે આ શું કરે, બ્લોગ બનાવીએ હે તો છોકરાઓ ઘડીક વાર રમાડીને પછી જઈએ ઘરે. મેં તમને શું કીધું, તમારે શું કરવાનું ખબર, મારે સામું જુઓ, તમારે બેન શું કરવાનું હા, દોડવાનું અને પેલો સીધો ઊભો હે ને સીધા જોડે આવે એટલે બધો આખો ચીમ જતો રહ્યો અહીં, આ તો માકડા જેવો, તો સીધું તાકણ ઊભો બરોબર, અને તમારે શું કરવાનું, સીધું જઈને પકડે હા અડી જવાનું બરોબર, જે અડી જશે ને એને આઈસ્ક્રીમ ખવડાવે. આઈસ્ક્રીમ કોનો કોનો ખાવાની હા, આ તો પેલા ભીરું સીધું અડવું પડશે. કોણ અડશે, ઉભો રહેતા નહીં, દોડીને અડવાનું બરોબર. હું 1 2 3 કહું પછી જ અડવાનું બરોબર, અત્યારે નહીં. તો ચલો ફાઇનલી આ બેના વખતમાં રેસ ચાલુ કરી દઈએ. આટલો ઉભો રહેતો તો આટલો વીરો ઉભો રહે સીધલો જો આટલો ભરે, આપણે બહુ આખું નહીં, એ આટલા હિન તે ઉભા રહે એટલે આટલા હિન તે આટલી જ દૂરી ઉપર હા. તો જુઓ તમે તો અરે પણ હવે એક પ્રોબ્લેમ થઈ છે, ગાડી આવે હે તો પેલા ગાડી જતી રહેવા દઈએ આપણે રહ્યો. તો ફાઇનલી આર યુ રેડી, હું એમ કહું આર યુ રેડી એટલે તમારે શું કહેવાનું, છોકરો છે, હું એમ કહું આર યુ રેડી એટલે તમારે કહેવાનું રેડી, આમ કરવાનું આર યુ રેડી, ઉત્તરું બોલો એમ નહીં, આર યુ રેડી, રેડી એમ કહેવાનું બોલો. તું તો બોલ, તો સીધું તું રેડી. તો હું એમ કહું ને દોડો એટલે તમારે શું કરવાનું ખબર હે, હા અત્યારે મારે સામું જુઓ, હું એમ કહું દોડો એટલે તમારે આમ દોડવાનું આસ્તા 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 દોડીને પછી સીધું ના મળી જવાનું બરોબર, એ ઉભા રહેજો હા. તો કોણ જીતશે આ બેમાં હવે, વાહ તું જીતીશ, જે હિતન એને આઈસ્ક્રીમ ખવડાવવાની છે બરોબર, હું કહું પછી દોડવાનું 1 આવી જ બેસી જાઓ પેલા, હા એવી એમ નહીં આવી હા આવી આમ આ પગ આમ આગળ રાખો બસ, એ આવી જ જો બસ જો હવે ચલો હો, બહુ ઊભા થઈ જાઓ, નહીં બેહું ચાલશે તમે તારે બેસી નહીં શકતા, ઊભો થઈ જાઓ, ઊભા થઈ જા રુદ્ર, હું કહું ને એટલે દોડવાનું હો, અને આસ્તે દોડવાનું પડતા નહીં બરોબર, સીધા પડે એવા હોય ને તો તું ફટાફટ જઈને ઊભા કરી નાખજે. ચલો 1 અરે હતા નહીં હું કહું તાણા તો વીરુ જો એક્સાઇટેડ હા, તો દોડો આસ્તા એ જલ્દી એ વીરુ હિતી ગયો, એ વીરુ હિતી ગયો, ફાઇનલી વીરુ હિતી ગયો હા. તો હવે 2 જણા મહિન આપણો ચલો, તો કોણ જીત્યું તમારા 2 મહિન, કોણ જીત્યું હા, કોણ જીત્યું, કોણ જીત્યું, તું નહીં જીત્યો. તો ફાઇનલી વીરુ જીતી ગયો, તો વીરુ માટે તાળિયા. તો વીરુ ને શું ખવડાવવાનું, તો વીરુ ખવડાવવાની છે આઈસ્ક્રીમ. તો વીરુ તને શું ખાવાનું તારા, હા આઈસ્ક્રીમ ખાવાની હા, અને રુદ્ર તારા તું ભલા હારી ગયો, તને આઈસ્ક્રીમ ખવડાવવાની હો ને. હવે ચલો ઘરે હેડો, ચલો ઘરે. તો છોકરાને એન્જોયમેન્ટ કરે નાખી હે, હવે જઈએ ઘરે ચલો. તું શું આમ દેખાડીએ, બોરા નહીં કોને આપ્યું છે હા, પાપુએ આપ્યું, તો આમ દેખાડજે આમ ખાલી. તો રુદ્ર આના આ જમ શું કહેવાય પેલી એ હે ને એને શું કે ખબર, રુદ્ર કે જાબો ઉભો રે શું કહે, તો પિયા શું કર્યું ખબર તમને, તો આ રમકડું જો પેલા તો આ રમકડું ના પિયા લાવી હવે તારી પૈસા આપીને જ લાવી હતી, પણ અમારે વીરુએ શું કર્યું ખબર, આમ પૈસા આપવાના હતા પણ વીરુએ લઈને અને ગીજામાં મૂકી દીધું. એના દ્વારકા જ્યાં હતા ને તે આને એવું વીરુએ નહીં લીધું, આને પૈસા કાઢ્યા આપવા માટે, પણ અહીં વીરુના હાથમાં દેખાણું નહીં ને તો આને એવું નહીં લીધું હોય, અને વીરુએ અસ્તરે ગીજા મૂકી દીધું. શું કહે નાનો એટલે ખાવા પડે નહીં, ત્યારે એ મફત આવી ગયું. ત્યાં અત્યારે મને પિયા કીધું ને તાણે, બાકી એમે કઈ પિયા જાણી જ મફત નહીં લીધું. તો એ તું પાવડર ને પાવડર શું કરો યાર તમે આ બધું, એવું હા. એ રુદ્ર એને શું કહેવાય, એને હા અરે બંધ કરના, એને શું કહેવાય હા, ડોરેમોન. રુદ્ર વીરુ એને શું કહેવાય હા, ડોરેમોન.
ડોરેમોન ફાઇનલી દેવે કટલરીનો ધંધો ચાલુ કર્યો. તો દેવ કેટલાનું આ બધું? 2 લાખ. હા પેલા ઘરાક આવી ગયા તમારા? કેટલાનું પૈસા કે? કેટલા પડ્યું વાળી તાર તો બહુ મોંઘું પડ્યા. તો 2 લાખ રૂપિયા તો બહુ હ. મારા થોડી દેવાની બંગડી હોપા. તો આ દેવ મને કે બંગડી લેવી બોલો. તો પિયા અડધી રાતે કટલરી લેવા જતી ને કટલરી લઈને આવી. તમને દેખાડો તું શું લઈને આવી? દેખાડજે તું. આહું હ વીરુ બતાવો તમને. આનો શું કહેવાય? ચાપ કહેવાય. ચાપ નહીં. આનો શું કહેવાય? સાડી પી અને સાડી પીંક બીજું લાવી. જગહ કંઠી ચગ તો રાતના 11 વાગ્યા કટલરી બટલરી વાવનો બીજું કઈ હોતું નહીં. તો બીજું કઈ હોતું નહીં તમને કટલરી સિવાય. આ તો પગાર નહીં થયો ને કેટલું લઈ લીધું. લ્યો પગાર નહીં તો નક્કી કેટલું લઈ લે બોલો હવે. તો જોયું મિત્રો તમે આજનો વ્લોગ. તો વ્લોગ તમને ગમ્યો હોય તો નીચે કોમેન્ટ કરી નાખજો. અને આવા નવા વ્લોગ અમારા ડેલી આવતા રહે. તો હજુ કહું જેને અમારી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી એ કરી લો. તો ડેલી સવારે મોર્નિંગમાં 8 વાગે અમારા ડેલી વ્લોગ આવી જાય ફૂલ વ્લોગ. તો જોવાનું ભૂલતા નહીં. તો મળશું આગલા વ્લોગમાં. જય માતાજી. કેમ કે હવે વાગી ગયા 11 અને મારે હજુ એડિટિંગ કરવું હોય વિડીયો પણ અપલોડ કરવાનો થશે. તો મારા વાગી જશે લગભગ 1-2 વાગી જશે. તો સવારે પણ નોકરીએ જવાનું હોય તો આટલી મહેનત કરી તો થોડો સપોર્ટ દેખાડજો તો અમને પણ મજા આવે ડેલી વ્લોગ બનાવવાનું. તો મળશું આગલા વ્લોગમાં. જય માતાજી. બાય બાય.